બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મનજીભાઈ સોલંકી સાથે તેમના કાર્યકર્તા દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાં વસતા તમામ ગામડાઓના લોકોના મકાનને તોડી પાડવામાં આવ્યા છે અથવા તો તોડવાના છે, તેઓને સરકારશ્રીના ખર્ચા પાકા મકાનો બનાવી આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જયરામભાઈ ટાવિયા, મીડિયા પ્રમુખ ઇમરાનભાઈ કળગધરા, વિઠ્ઠલભાઈ સાપરિયા, ઇમ્તિયાજભાઈ, સોહિલભાઈ કેશવભાઈ મકવાણા, રમેશભાઈ મખણા, ઝાકીરભાઈ સંઘી, આરીફભાઈ ભાસ, નૂર મોહમ્મદ સમગ્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા ઘેટી। સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના NCP ઉમેદવાર। આજે અમારા સંગઠનને માધ્યમથી બોટાદ કલેક્ટરને આવેદનપત્ર દેવામાં આવ્યું છે કે આપણે લાંબો સમયગાળો નહીં પણ છેલ્લા 5 વર્ષથી તમે તપાસ કરો, ફોરેસ્ટના માધ્યમથી બોટાદ જિલ્લામાં જે વૃક્ષો રોપણ કરવામાં આવ્યા છે એ વૃક્ષો અને એની ફરતા જે પિંજરા મૂકવામાં આવ્યા છે અને કેટલાય ગામોની માલપા તાર ફેન્સિંગ અને થાંભલા ખોલવામાં આવ્યા છે। ક્યારેક દિવસથી મેં એની સર્વે કર્યો, છેલ્લા 5 વર્ષથી રોપેલા રોપડા પણ નથી, એમના મૂકેલા પિંજરા પણ નથી અને તાર ફેન્સિંગ પણ નથી। તો સરકારના ખર્ચે કરોડો રૂપિયાના બજેટ ફળવાતા હોય ને એ જો ઝાડવા ઉછેર ન થતા હોય તો જનતાના ટેક્સના નાણાંનો દુરુપયોગ થાય છે અને ઝાડવા જે રહ્યા એમાંથી ઓક્સિજન મળતું હોય ને મનુષ્યને પ્રાણવાયુ મળતા હોય છે, એટલે એમાં પણ આ લોકો ભ્રષ્ટાચાર કરે છે। અને અમે તપાસ કરતા કે છેલ્લા 5 દિવસની માનતા 2 વર્ષથી સામાજિક સંસ્થાઓએ જે પોતાના ખર્ચેથી અને સંસ્થાના ખર્ચેથી જે વૃક્ષો રોપ્યા હતા 2 વર્ષ પહેલાં, અત્યારે ઝાડવા બનીને ઊભા છે, એના પણ મેં પુરાવામાં રજૂ કર્યા છે કે ભાઈ જો સંસ્થાઓ જે ઝાડવા બનાવતી હોય, રોપતા હોય એ ઝાડ બનતા હોય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે રોપે છે વર્ષોથી એ ઝાડ કેમ ન બને? અને જો ન બનતા હોય એમાંથી ઝાડોની કમીમાં કેવડને ન હોય તો ખોટો ખર્ચો કરવો નહીં। આ સાથે અમે આવેદનપત્ર આપ્યું હતું। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। ઓકે, તમારું નામ? મારું નામ જયરામભાઈ ટાવિયા, રાષ્ટ્રીય એકતા મંચના મહામંત્રી। અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યા હતા કે આજે ગુજરાતની અંદર જે દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે તેમાં ગરીબોના મકાન જ્યાં હતા ત્યાં બધે પાડી દીધા છે। સરકારે કોઈ જગ્યાએ વ્યવસ્થા કરી દીધી નથી અને અમારું એવું કહેવાનું છે કે પહેલાં સરકારને કે તમે પહેલાં એને વ્યવસ્થા કરી આપો પછી તમે દબાણ હટાવો। આજે મોદી સાહેબ 2019માં એવું બોલ્યા હતા કે બધાને 2019માં પાકા મકાન થશે। હવે પાકા મકાનની વાત તો દૂર રહી, પણ જે કાચા મકાન છે એ પણ પાડી દીધા છે। એટલે આ જનતા જે છે ને એ સરકારને ચેતવણી આપીએ છીએ કે આ સરકાર તમને સત્તા પર બેહાડી શકે છે અને પણ ઉતારી પણ શકે છે। એટલે આનો યોગ્ય નિર્ણય જલ્દી તાત્કાલિક લે।